તારવા માટે આ ભજન કોઈના માટે કોઈ કરતો નથી, કોઈ દેખાવરૂપી ભજન કરતો નથી. અને આ ભજન છે તે એક ભવસાગર તરવા માટે હવ કરે છે. અને ભજન એવું છે કે દેખાય એવું નહીં. સૂર્યને કે કોઈ સર્તા ના દેખે, વેલને કોઈ વર્ધન ના દેખે, સંતને કોઈ સમર્થન ના દેખે. આ તો એક અટપટી છે કે રીત. અટપટ જણાય એવી નથી. અટપટ જાણે તો એને ખટપટ મટી જાય, પછી એને ઈર્ખા મટી જાય, કાળ મટી જાય. પણ આ હાચી વાત હજમાય ત્યારે. હવે હાચી વાત જ્યારે હજમવું હોય ત્યારે આવા સંતોના સંગમાં જવું પડે. અને જ્યાં સુધી સંતોના સંગમાં નહીં જાય ત્યાં સુધી આ જીવ કુદાડો ઈર્ખા મેળતો નથી. અને હાચી વાત તો ઈર્ખા જો નહીં છૂટે તો કુદાડો ભજન પણ નહીં થાય. પાક્ષીમાં ગાડી લાવે 25 લાખની પણ કે હપ્તો શેનો ભરે તો ઈર ભરે. આખી રાત ભૂલી ગયા છે તો સેવા તો હોય એક દાડા આસમાની 5 વાગ્યાની વાતના સેવા તો કરનારા કરે. રૂપિયા તો હાલનારા હાલે, પાણી તો પાનારા પાય છે. અને તોય હવાની દાને ઉડે એના પાવર વધતા. કેમ કે એમનામાં ઈર્ખા છે. અને ઈર્ખા ત્યારે તૂટે કે જ્યારે આવા સંતોના સંગમાં જાય અને એમના આત્માનું થોડું ગળે ત્યારે એમણે ખાસી વાત હજમાય છે. એક દાડો લખમણની ત્યારે મૂર્છાથી મેઘનાથના કોણથી ત્યારે આ હનુમાનજી અમરજીવો લેવા જતા હતા અને દરિયામાં ઈર્ખા આવી છે. અને એમને કીધું કે આ તો ભગવાનના ભય છે, એમનો પરણ જાય છે અને એમના માટે હું અમર જીવો લેવા દઉં, મને જવા દે. પણ ઈર્ખા કે સારું કરે ને એનો તો કચ્છી પણ હું ખાવા જીવતી નથી. અને ઈર્ખા કરે એનો તો ભગવાન હું કરું છું, હું કચ્છી જવા નહીં છું. કોઈ હનુમાનજી કીધું કે કોઈ રસ્તો તો વાવે કે એક વસ્તુ છે તો તું મારા મોઢામાં આવી નહેરી જાય પછી ભલે જાય. હનુમાનજી વાતની તમને હજમે નથી અને તમારે બધાને હજમે છે એટલે જ વાંચ બેઠા હતા. એમને હજમે નથી એટલે એમને ખૂબ ઊંચા છે, ખૂબ ઊંચા છે. ઈર્ખા મોઢું ફાડે ગઈ. એટલે હનુમાનજી હવે નાનું સ્વરૂપ લઈ અને માછલીનું મોઢામાં થઈને પાડી રહી ગયા. અને પછી કીધું લે હવે જા. પણ તું નાનો મળી ગયો. આપણે ભજન કરવું છે, આપણે તરવું છે. આપણા માર્ગમાં સમાજે લઈ તરી જાય એમ તરવાની વાત છે તો તમારે નાનું ભયા બનવું જ પડશે. અને જો તમે નાના નહીં બનો ત્યાં સુધી આ જીવ તમને કદી તરવા નહીં આવે. એટલે ભલે ભજન આપવા માટે કરાવે, કોઈ એનો ગુનો નહીં કરતા, પણ ત્યાં છતાં ખમવું તો પડશે. અને ખમશે ને એ નરજ ભારે. એટલે ખરેખર આવા જીવ છે તેને આપણે શું કહી શકો. આમના તો આજે વિચારું એટલા ઊંચા હતા એટલે એમને એટલી માળા કરી. અને ખરેખર 108 જે આપણે ભૂમિની માળા છે, મણકા છે, અને 108 અખાડાના જે અનુભવ છે એવો આ બાપજી હતા. સાક્ષાત પરિબ્રહ્મ નારાયણનું સ્વરૂપ બધા. પણ જેને બાપજી દેખાણા એને બાપજી દેખાણા, કોઈને બાવો દેખાણા, કોઈ સાધુ દેખાણા, અને કોકને ભગવાન દેખાણા. અને જેને ભગવાન દેખાણા એ તો ભવસાગર ચડી ગયા. એ ચડી ગયા ને એમના સ્ટેડિયમ બાબુભાઈ બધા ચડી ગયા. અને તમે પણ અત્યારે તરવા લઈ જાશો અને આવો નવી શ્રદ્ધા રાખશો તો દરેક ભાઈ આ જ આજમાંથી તરવાના 100 તમારો હલો ખૂણાનો છે.